દુનિયાની પડે ઝાંખી રાહો જલાલી એ વિશે યાર તારી મારી યારી. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં જોયું તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ને હવે મેં વ્લોગને સ્ટાર્ટ તો કરી નાખ્યો, પણ વ્લોગ આખો મારે નથી ઉતારવાનો. આ છે ને આપણે અનિતાબેન વ્લોગિંગની શરૂઆત કરશે. એની જિંદગીમાં છે ને કોઈ જે વ્લોગ નથી બનાવ્યો, પણ આજ તમે બધે કોમેન્ટ કરીને એટલે આજે અનિતા શૂટિંગ કરશે વ્લોગ. કા આલે ભાઈ, આલે પકડ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો આજ છે ને મેં શરૂઆત કરી, કેમ કે તમે બધા કોમેન્ટ કરી તો મારે તો કરવી જ પડશે. પણ દર્શકે આજ મને છે ને વિડીયો બનાવવા આપી દીધો, કેમ કે તમે કીધું ને એટલા માટે. તો દર્શક ભાઈને છે ને બધાએ મને છે ને વ્લોગ બનાવવા આપી દીધો, પણ મને બહુ આવડતું નથી ને કેવું થાય ડવું દર્શક કે અલગ જ મહેસૂસ થાય. આ બધા ઉતારતા છે એનું શું થતું છે મને તો હું બોલું એમ થાય છે, તો હું એટલું બધું બોલું. દર્શક તું કઈ કહેવા માંગશો? શું કહેવા માંગુ તો અનિતા છે ને પહેલો વ્લોગ ઉતાર નાખ્યો છે, એ પણ આપણી ચેનલમાં. કેમ કે છે ને મેં કીધું હતું કે છે ને અનિતાને વિડીયો વ્લોગિંગ કરવી હોય ને તો તમે કોમેન્ટ કરો, અનિતાને આખી વ્લોગિંગ કરાવી હોય ને તો તમે બધા કોમેન્ટ કરી, એટલે આજનો વ્લોગ છે ને સ્પેશિયલ અનિતા જ ઉતારશે. તો હું આજ વિડીયો બનાવું છું ને મારા હાથ ધરું જશે આમ કે કેવું થાય ને. એમાં તો આ ભાઈ છે ને એટલે મને વધારે ઓલું થોડી ગભરાટ થાય, બીક લાગે. તો હર્ષભાઈ આ છે ને કાંઈ બોલવાનું નથી, પણ આજ હાલો હું વિડીયો બનાવું છું. તમને બધું એમ હું બોલું હું મારે બોલું એમ થાય છે. તે તો ભાભી હું બોલું મને ના આવડતું, હું કોને ખબર હું બોલું એમ વિચાર કરું. તો હાલો મને આવડે હું બોલું છું ને. હવે છે ને કંઈક ભૂલ હોય કે એવું હોય ને તો મને માફ કરજો અને કમેન્ટમાં બતાવજો કંઈક ભૂલ હોય ને તો. મમ્મી કઈ તમે કેવા માંગો છો? તો હું કહેવા માંગુ, હરખી રીતે વિડીયો ઉતાર ને દાંત ઓછા કટાય. પપ્પા હું આજ બ્લોગ બનાવું છું તો કેવું થાય તમને? એટલે તે શરૂ કરી દીધા નહીં, પણ બધા કોમેન્ટ કરે ને દર્શકના ફોનમાં હું બનાવું છું એમ. હે ને? હા, સારું, તારે કારક બનાવજે, કાંઈ નથી હો, બનાવવામાં ધ્યાન દે. એટલે જ ને બનાવતી આ છે ને હું બનાવું છું, કેમ કે તમે બધા કોમેન્ટ કરી ને એટલા માટે. નકર હું કઈ નહીં બનાવું, કેમ કે મારે 12મું છે પછી બનાવી તમે કહેશો ને તો છે ને. આજ બપ્પા છે ને ફ્રૂટ લાવ્યા, કેમ કે હર્ષને થોડીક મજા નહોતી ને એટલે મમ્મીએ મંગાવ્યો છે ફ્રૂટ, એટલે લાવ્યા છે. દર્શક શું લાવ્યા? મારી ફેવરિટ મોસંબી નારંગી. કઈ નહીં, મારી ફેવરિટ જ છે, મને બહુ સારું લાગે મોસંબી. હું છે ને ચાસડી જી કહું મારા ધાબા ઉપર. આ મારો છે ને અહીંયા ધાબો છે, કેમ કે અમારે ત્યાં ધાબો નથી ને એટલે અમે છે ને અગાશી માની, કેમ કે અમે કોઈ ધાબો પર ચડ્યા જ નહીં એટલે મજા આવે આનું ઉપર ચડીને. તાને આનો નજારો જોવો છે તમારા અમારા ગામનો? આમ તો કેટલું મસ્ત લાગે. અહીંયા અમારું શિવલિંગ છે એટલે આ મીંદડી જો તાસડી જેમ કેટલું મસ્ત લાગે. વાતાવરણ કેટલું મસ્ત છે ને વરસાદ આવે ને એટલે વધારે મસ્ત લાગે. ને ધાબો હોય તો કેટલું મસ્ત લાગે. ત્યાં અમારું ગામ છે ને બહુ મસ્ત નથી, મને તો બહુ સારું લાગે, કેમ કે નજારો ધાબા પર ચડીને જઈને તો કેટલી મજા આવે. અમારો ધાબો હોય તો કેવું હતું, પણ અમારો ધાબો જ નથી એટલે એમ છે ને આ ગાડી પર ચડીને જોઈ કેવો નજારો છે. શું કરો ત્યાં? બનાવું છું, પપ્પાને આવ્યા ને તે ભૂખ લાગે ને તે બબલું ખાવા. બબલું તો ખાવું જ પડે, 4 વાર ટાઈમ છે બબલું ખાવાનો. છે ને એવું મોસંબી ખાતી હતી ને ઈ ખાઈ ગયો, તાર મને ન દેતી ને હું ખાતી હતી ને તો સાયસા ને અહીંયા આવ્યો માંગવા. કા તેમ જ દીધી હતી મોસંબી ને હું ખાવા આવી તો તરત માર પાસે માંગવા આવ્યો. બહુ ભાવે મોસંબી. હા દાતો કઈ ખાવી હું નહીં દઉં. હા હું નહીં દઉં, તે મને દીધી હતી હું દઉં. હવે હું લખવા માંડું ને વાંચવા માંડું, કેમ કે પછી મારે કાલે ટેસ્ટ હશે, વાંચવું તો પડશે જ. હાલો હું જાઉં, કેમ કે આ હું બ્લોગ બનાવું છું ને ત્યાં દર્શક ભાઈ કઈ ફોન તો નથી. એક દર્શક છે ને આમ ટવળે આય, દર્શક ભાઈ ફોન નથી ને એકલો શું કરું એમ થાય. ત્યાં આટા મારે કેમ કે ફોન આજ મારી પાસે છે એટલે એને તો શું કરવું એ તો કઈ ખબર ન હોય. એટલે ઈ છે ને સાનો મને ઘડી કામ થાય ઘડી ભાઈ પાસે જાય એટલે આમ આટા માર્યા કરે, કેમ કે મારી પાસે ફોન છે. ફોન વગરનું છે ને ચાલવા કોઈ સારું જ નહીં લાગતું. હસ લે માર બસું બેન તો ઈ કાલા થાય બસું બે લે એમ કહું. કોઈ બાપા દાદા આવ્યા. હસલાય મોસંબી દે તો ભાઈ. હા મુજો મોસંબી દે. હરદેવના પપ્પા એને લેવા આવ્યા ને તે છે ને હરદેવ ભાગ્યો વયો હતાઈ ગયો. આગળ તો અહીંયા તો ઘડી કરવા વયો હતાઈ ગયો. દર્શક જો આમાં ટીંગાઈ, કેમ કે એની પાસે ફોન જ નથી એની પાસે, એટલે છે ને ઘડી કામ જાય ને આમ જાય ને સારું નહીં લાગતું. હાલો હવે મારે કાલે ટેસ્ટ હશે, હું વાંચવા માંડું. નકર છે ને મારે કઈ નહીં આવે. જો આ સંસ્કૃત નું છે ને હું વાંચવા માંડું. ને કાકા ને ભાઈ હર્ષભાઈ ને બધા છે ને રમે છે, ધોડકો રમે છે. જોવો જતી થોડ તક તક ગયો તો પકડાઈ તો પપ્પાની દોવા જાય ને ત્યાંથી હર્ષ વાહ ભાઈ જો દોવા એને બહુ હાલ લાગે. ગા પાસે જાય ને એટલે જાય જ ભાઈ હાલે આવી વાલે તો વયો હોતી જોઈ એને ગાય એને બહુ વાલી જોજો. હર્ષ આવી એમ નકર ગા મારશે. હર્ષભાઈ આપણે છે ને ઇન્ટરવ્યુ લઈ હાલ, આપણે બધું પૂછી યાર પ્રશ્ન આવડે છે કે નહીં જોઈ. હાલ હર્ષ તાર નામ શું છે?
તાર પપ્પાનું નામ તાર પપ્પાનું નામ સુનિલભાઈ કે દાદા તો હશે દાદા બા મમ્મી મમ્મી ચાશે મમ્મી ચાશે શું છે ઓલા પણ મીંદડી બેઠી ને ભાળી ગયો મીંદડી બહુ સારી લાગે વળી તો આપણે ખાંડ તો દઈએ એવા ગાને પણ છે ને પેલું ઓલું તગારું પડ્યું ને લેવા જવું પડશે ન કરીએ એમ આમ તક ઉડાડશે આમ હજી સાટે તે પૂરું થઈ ગયું તોય ખાય હાલે કા લાવ્યો માર તગારું હાલો કરો ભાઈ હર્ષભાઈ ડિસ્કો મારા ઘરની હો મે રેતી મને હાય એમ કેતી કે તો ખરો ગીત તો નહીં આવડતું પણ જેવું તેવું આવડી ગાઈ લે યસ લે જલ્દી તાર વાટે શું અનિતા કેવો વ્લોગ ઉતારીને કોમેન્ટ કરી દેજો એ કોઈ દી હજી ઉતાર્યો જ નથી કેવો ઉતારે સારો ઉતાર કે મને થોડી ખબર મજા આવે કે આવડે જોવે મજા આવે કે તો ભાઈ અત્યારે છે ને હાંસ પડવા આવી ગઈ છે ને અત્યારે વાદળા જો કેવા લીલું લીલું આસમાન થઈ ગયું છે ને ઓલા પણ કાળા કાળા વાદળા વરસાદ આવે ને એવું થઈ ગયું અત્યારે છે ને અનિતા વ્લોગ ઉતારતી હતી ને એ કેવો વ્લોગ ઉતાર્યો ની કોમેન્ટ કરી દેજો કેમ કે છે ને એ કોઈ દી વ્લોગ ઉતાર્યો જ નથી જિંદગીમાં કોઈ દી એટલે આ પહેલી વાર તમે બધા કોમેન્ટ કરી એટલે ઉતારવાનું દીધું કેવો એક્સપિરિયન્સ રહ્યો હારો બસ દૂધ પીતો છે ને તો દશક રમવા આવી જતી જોઈ કેમ રમે રમવાનું જ ક્યાંક અલગ રીતનું હોય જોઈ લે 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 બહાર છે ને હા અંધારું થઈ ગયું છે ને હવે આપણે છે ને વાળું કરવાનું છે પણ વાળું કર્યા પહેલા છે ને આપણે એસકે ભાઈ ઓલું કરે છે મિની વ્લોગ નું સ્ટાર્ટ પહેલી વાર મિની વ્લોગ એમ તો એક વર્ષ પહેલા એ મિની વ્લોગ ઉતારતો પણ હમણાં સ્ટાર્ટ કર્યું પાછું એ કા આ પહેલો મિની વ્લોગ છે કેદું એક વર્ષ પછીનો એક વર્ષ પહેલા મિની વ્લોગ કરતો પછી મૂકી દીધું પાછો મિની પહેલો મિની વ્લોગ છે બહુ યાર હાર્ડ પડ્યા માથું દુખવાનું બોલી બાંગ પડી કેમ કે મિની વ્લોગ માં નકરી રાઇડર્સ પાડવાની હોય ને એટલે માથું દુખવા મળે પેલા હું તે મિની વ્લોગ નું વોઇસ ઓવર કરતો ને ત્યારે મારું માથું દુખવા મળતું આનો મારો માથું દુખાડો આપણે જો મિની વ્લોગ નું એડિટિંગ શરૂ છે વોઇસ ઓવર થઈ ગયું કે વોઇસ ઓવર થોડુંક બાકી છે તો કઈ આઈડી માં આવશે આપણી મેન આઈડી એસકે લાઇફસ્ટાઇલ બ્લોગ્સ ટ્રાય મારી તો વ્યૂઝ આવે તમે સપોર્ટ તમારો સારો મળશે તો આપણે એમાં ડેઈલી મિની વ્લોગ અપલોડ કરશું એક કોમેડી એક મિની વ્લોગ એક કોમેડી એક મિની વ્લોગ એમ હર્ષ તો જોઈ હોઈ ગયો હર્ષ કાકા કે તો કાકા કઈ જુગનો મુંડાણો અહીંયા તો બારી બાણા પેક કરીને આપણે સ્ટુડિયોમાં ગળી ગયા છીએ ને બારી બાણા એટલે પેક કરીને કારણ કે અત્યારથી આપણે ગીત ગાવાનું છે ગાવું ને ભાઈ કયું ગીત ગાય તને હાર લાગી મારે હું નહીં ગાવ મારો અવાજ નહીં સારો મારા ભાઈ કોઈ દી ગીત ગાયું નથી મેં ક્યારેક ગાયેલું છે પણ આપણે એસ કહેવાય કોઈ દી નથી ગાય ગભરાવાનું છે ગમે ઈ થાય ના હું નહીં ગાવું છે બારી બાણા બધું પેક કરીને તને કોઈ સાંભળશે જ નહીં મારી સિવાય માનું નહીં કહો આ ગાય ને હારે ગાવ હા હાલ ગાય ને ખાલી તને હાલ લાગે એમ પણ ગા ખરો પછી તારે ગાવ ન પસંદ હા હું ગાઈ દુનિયાની પડે ઝાંખી રાહો જલાલી એવી છે યારા તારી મારી યારી હો ભલાભાઈ બંધને ભલી મારી યારી કેમ પણ તો કલે જાવ આપણે જો ગીત ગાયું છે જેવું તેવું ગાયું છે અવાજ કેવો છે એ કોમેન્ટ કરી નાખજો અને હું મારે સિંગર બનવું કે ન બનવું મને કોમેન્ટમાં કીધું અને હવે હાલો આપણે ડીકે ભાઈ ને ગૌરાવીએ હું આના ગીત ગઈ આનું આનો આજથી આપણે પછી આમ સિલેક્ટ કરશું જેનું સારું ગીત છે આ કોમેન્ટ કરશે કે કોણ સારું છે એ જીતી જાય તમે કોમેન્ટ કરજો કે કોનો સારું છે હવે મારો વારો ઓ દુનિયાની પડે ઝાંખી જાઓ જલાલી એવી છે યારા તારી મારી યારી ઓ ભલા ભાઈ બંધને ભલી અમારી યારી હા મોજા અવાજ કેવો ખરાબ આવેલો તારો જાડો અવાજ છે ને એટલે હાલો ભાઈ આવી રીતનું કાંક અમારું સોંગ હતું અમને મને તો મારો રાગ આવું બોલો કેવો છે મારી કરતા તો મારા ભાઈ નો રાગ સારો છે મને એવું લાગ્યું પેલા કે છે ને મારા ભાઈ ને નહીં આવડે પણ મને સારો રાગ આવડે છે મારો સારો રાગ છે તો આ જીતી ગયો તો હજી તો હેરકું કન્ફર્મ નથી થયું તમે કોમેન્ટ કરશો ને તારે અમને ખબર પડશે કે કોણ વિનર છે બાકી જલ્દી છે ને કોમેન્ટ કરી નાખો મારો અવાજ સારો છે કે આપણે એસકે ભાઈ નો બાકી આપણે એસકે ભાઈ નો રેડી અવાજ નીકળો મારી કરતા મારો અવાજ સારો હોય તો લાઈક કરો અને દર્શક નો અવાજ સારો હોય તો સબસ્ક્રાઇબ કરો તો હાલો મિત્રો હવે છે ને આ વિડીયો ને આપણે આ એન્ડ કરી દઈએ તમને વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો મળીએ નેક્સ્ટ વ્લોગ માં તો જય માતાજી જય દ્વારકાધીશ બાય